માં એટલે કે વિસ્તારોમાં વિવિધ પ્રકારની આબોહવા જોવા મળે છે, જેમ કે ઠંડી, ગરમ, સૂકી અને ભેજયુક્ત. વિવિધ પ્રકારના વિસ્તારો જેવા કે બરફ આચ્છાદિત પર્વતીય વિસ્તારોમાં, રણ પ્રદેશમાં, જ્વાળામુખીના મુખમાં વગેરે સ્થાનોએ સજીવો અસ્તિત્વ ધરાવે છે. આ દરેક વિસ્તારમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. ગરમ પ્રદેશ જેવા કે રણમાં આકડો, બાવળ, ફાફડા થોર વગેરે જેવી વનસ્પતિઓ અને ઊંટ, સાપ, ગરોળી વગેરે જેવા પ્રાણીઓ. પર્વતીય વિસ્તારમાં નાના મોટા ક્ષૃપ તેમજ બકરીઓ અને યાક જેવા પ્રાણીઓ. દરિયામાં વિવિધ પ્રકારની લીલ અને વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ કાચબા, કરચલા, સ્ટારફિશ વગેરે જેવા પ્રાણીઓ. જંગલમાં મહુડો, સાગ, સાલ વગેરે જેવી વનસ્પતિઓ અને હરણ, સાબર, નીલગાય, દીપડો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. કીડી જેવા સજીવો મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટા ભાગના સજીવો શ્વસનમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. રણમાં પાણી ખૂબ જ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. રણમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી અને રાત્રિ દરમિયાન ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોચ્છ્વાસ કરે છે. આમ દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે. તેથી બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. ઊંટના અનુકૂલનો. ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટને લાંબા પગ હોય છે, જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. માછલીઓના અનુકૂલનો. માછલીઓ વિવિધ પ્રકારની હોવા છતાં તેઓ તમામ ધારારેખીય એટલે કે સુરેખિત આકાર ધરાવે છે, જે તેમને પાણીની અંદર હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. માછલીઓને ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે, જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલર મદદરૂપ થાય છે. આમ માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતાઓ તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી થાય છે. વિવિધ પ્રકારના સજીવો જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી તે પ્રાણીઓ કે વનસ્પતિઓને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે. તેને અનુકૂલન કહે છે. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય છે. વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે. નિવાસ સ્થાનના પ્રકાર. વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જેઓ જમીન ઉપર રહે છે તેને ભૂનિવાસ સ્થાન કહે છે. ઘાસના મેદાનો, રણ પ્રદેશો, દરિયાકાંઠાના પ્રદેશો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ ભૂનિવાસ સ્થાનમાં થાય છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા આ વિસ્તારોમાં ખૂબ જ વિવિધતા રહેલી હોય છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. તળાવ, કળણ એટલે કે દલદલ, સરોવર, નદી અને સમુદ્ર
એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. નિવાસસ્થાનમાં જોવા મળતા વનસ્પતિઓ અને પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે, જ્યારે નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા, સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. બીજને જ્યારે અંકુરણ પામવા માટે યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થાય ત્યારે તેમાંથી વનસ્પતિનું નિર્માણ થાય છે. જો એક દિવસ માટે પાણીમાં ભીંજવેલ બીજને જુદા જુદા સ્થાને, જેમ કે હવા ઉજાસવાળા સ્થાને, સંપૂર્ણ અંધારું ધરાવતી જગ્યામાં તેમજ એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ મૂકવામાં આવે તો હવા ઉજાસવાળા સ્થાને રાખેલ બીજની વૃદ્ધિ સારા પ્રમાણમાં થાય છે. આમ હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. હકીકતમાં આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે. અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી. હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય છે. જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેઓ મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ ટકે છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ જોવા મળે છે. એક રણ. રણમાં ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ હોય છે, જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે. રણમાં સામાન્ય રીતે થોર, ફાફડા થોર, બાવળ વગેરે જેવી વનસ્પતિઓ જોવા મળે છે. થોર તેમજ પાંદડાવાળી વનસ્પતિના કોઈ એક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી બંને વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ કરવામાં આવે તો પાંદડાવાળી વનસ્પતિના ભાગ પર બાંધેલી કોથળીમાં પાણીનો જથ્થો થોર પર બાંધેલ કોથળી કરતાં વધુ હોય છે. આમ રણમાં ઉગતી વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં પાંદડાઓ હોતા જ નથી, અથવા હોય તો ખૂબ નાના હોય, અથવા તેઓ કાંટામાં રૂપાંતરિત થયેલા હોય છે, જે બાષ્પોત્સર્જનનો દર ઘટાડવામાં મદદ કરે છે. થોરમાં પાંદડા જેવી રચના જોવા મળે છે, તે તેનું પ્રકાંડ છે. આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. પર્વતીય વિસ્તાર. આ નિવાસસ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. કેટલાક વિસ્તારોમાં શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે. પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે, જે ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવે છે. આ વિસ્તારના વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ જોવા મળે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવે છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે પ્રાણીઓની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે. હિમચિત્તા એટલે કે સ્નો લેપર્ડના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેથી ખડકાળ ઢાળ પર દોડી શકાય.
પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. 3. ઘાસના મેદાનો. સિંહ. સિંહ જંગલ અને ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરે છે. સિંહને આગળના પગે લાંબા નહોરયુક્ત પંજા હોય છે, જેને આંગળીઓની અંદર પણ ખેંચી શકાય છે. તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. હરણ. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે તેને મજબૂત દાંત હોય છે. સિંહ જેવા શિકારી પ્રાણીઓની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેને તેના શિકારથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. 4. સમુદ્રો. દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્કિવિડ, એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે, અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરે છે. આ પ્રાણીઓમાં શ્વસન માટે પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે. ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા શરીરની અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. તળાવો અને સરોવરો. કેટલીક જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને પાણીના તળિયે આવેલ માટીમાં ખૂંપેલા હોય છે. તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત હોય છે, જ્યારે પર્ણ અને પુષ્પો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે, જેથી તેને કોઈ જ નુકસાન થતું નથી. દેડકાઓ પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવામાં મદદ કરે છે. આ ઉપરાંત પગની આંગળીઓ ચામડી વડે જોડાયેલી હોય છે, જેને જાડપાદ કહે છે, જે તરવામાં મદદ કરે છે. નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ એટલે કે મશરૂમ અને શેવાળ એટલે કે મોસ વગેરે જંગલમાં જોવા મળે છે. આ પૈકી વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, બિલાડીના ટોપ એટલે કે મશરૂમ અને શેવાળ એટલે કે મોસ એ સજીવ છે. જ્યારે ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા અને મૃત પ્રાણીઓ નિર્જીવ છે. કોઈ વસ્તુ સજીવ કે નિર્જીવ એ નક્કી કરવું અઘરું હોય છે.
ઉદાહરણ તરીકે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ પ્રાણીની માફક પ્રચલન કરતી નથી. જ્યારે ગાડી કે બસ પ્રચલન દર્શાવે છે, પરંતુ તે નિર્જીવ છે. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે. આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય છે. આમ દરેક સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેમને નિર્જીવથી અલગ બનાવે છે, જેવા કે ખોરાકની જરૂરિયાત, વૃદ્ધિ, વિકાસ, શ્વસન, ઉત્તેજનાનો પ્રતિચાર આપવો, ઉત્સર્જન, પ્રજનન, હલનચલન એટલે કે પ્રચલન, મૃત્યુ વગેરે જેવા લક્ષણો સજીવોને નિર્જીવથી જુદા પાડે છે. ખોરાક એટલે કે પોષણ. વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ પામવા માટેની ઉર્જા મળે છે. આ ઉર્જા દ્વારા તેઓ વિવિધ જૈવિક ક્રિયાઓ કરે છે. વિકાસ. દરેક સજીવો પોતાના જીવન દરમિયાન વિકાસ દર્શાવે છે. ઉદાહરણ તરીકે ગલુડિયું વિકાસ પામી કૂતરામાં ફેરવાય છે. ઈંડામાંથી નીકળેલું પીલું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામી મરઘી કે કૂકડો બને છે. વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરી તેને ફરીથી થોડા દિવસ કે અઠવાડિયા બાદ જોતા તેના કદમાં વધારો થયેલ જોવા મળે છે. આમ વનસ્પતિ પણ વિકાસ પામે છે. આમ દરેક સજીવમાં વિકાસ થવો તે એક સામાન્ય બાબત છે, જે નિર્જીવ વસ્તુઓમાં જોવા મળતો નથી. શ્વસન. શ્વાસોચ્છ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે, જ્યારે શરીરની અંદરની હવા બહાર નીકળે છે. શ્વસનની ક્રિયામાં શ્વાસમાં લીધેલ હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ થાય છે, જ્યારે પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર નીકળે છે. વિવિધ પ્રાણીઓમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શ્વસનના કારણે જ શરીરે લીધેલા ખોરાકમાંથી ઉર્જા મળે છે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપલેની પ્રક્રિયા જુદા જુદા સજીવોમાં જુદી જુદી રીતે થાય છે. ઉદાહરણ તરીકે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણોની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા વાત વિનિમય થાય છે. શ્વસન દરમિયાન વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ કરે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે બનાવે છે, જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. આથી દિવસ દરમિયાન તેઓ ઓક્સિજન બહાર કાઢે છે. ઉત્તેજનાનો પ્રતિચાર આપવો. ખુલ્લા પગમાં કાંટો વાગતા પગ ઊંચો કરી લેવાય છે. પસંદગીની કોઈ વાનગી જોતા મોંમાંથી લાળનો સ્ત્રાવ થાય છે. તીવ્ર પ્રકાશની હાજરીમાં આંખો બંધ થાય છે. આમ પસંદગીની વાનગી, તીવ્ર પ્રકાશ અને કાંટો એ આસપાસના વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે. આપણે આવા બદલાવ સામે તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. પ્રાણીઓ પણ વિવિધ ઉત્તેજનાઓ સામે પ્રતિચાર આપે છે. દાખલા તરીકે કૂતરાને ખોરાક આપતા જ તે તરત સક્રિય થઈ ખોરાક ખાવાનું શરૂ કરે છે. પક્ષીઓ તરફ જતા
તેઓ તરત જ ઉડી જાય છે. જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકતા તેઓ દૂર ભાગી જાય છે. રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરતા વંદાઓ તેમની છુપાવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરી દે છે. વનસ્પતિ પણ ઉત્તેજનાની સામે પ્રતિચાર આપે છે. ઉદાહરણ તરીકે કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે. કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય છે. લજામણીના પર્ણને અડકતા પર્ણ બીડાઈ જાય છે. સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા સ્થાને કુંડામાં રહેલ છોડ મૂકતા છોડ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે છે. ઉત્સર્જન. બધા સજીવો ખોરાક લે છે. ખાવામાં આવતા ખોરાક પૈકી પાચિત ખોરાક શરીરમાં વપરાય છે, જ્યારે અપાચિત ખોરાકને નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત શરીરમાં થતી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ નકામા દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે. સજીવો દ્વારા નકામા દ્રવ્યો ત્યાગ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. વનસ્પતિઓ પણ ઉત્સર્જન કરે છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ રૂપે નકામા કચરાને દૂર કરે છે. આમ તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે. પ્રજનન. દરેક સજીવો તેમના જીવનકાળ દરમિયાન પોતાના જેવા જ નવા સજીવ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાને પ્રજનન કહે છે. વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે. જેમ કે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાય વનસ્પતિના અન્ય ભાગ દ્વારા પ્રજનન કરે છે. જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે. વનસ્પતિઓમાં કલમ દ્વારા પણ પ્રજનન થાય છે. ઉદાહરણ તરીકે ગુલાબ, મહેંદી વગેરે વનસ્પતિના પ્રકાંડની ત્રાંસી કાપેલ ડાળીને જમીનમાં વાવતા તેમાંથી નવા છોડનો વિકાસ થાય છે. હલનચલન એટલે કે પ્રચલન. સજીવો પ્રચલન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળથી બીજા સ્થળ સુધી સ્થળાંતરણ કરતી નથી. જો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. પુષ્પનું ખીલવું અને બંધ થવું, લજામણીના પર્ણોને અડકતા જ પર્ણો બીડાઈ જવા, વનસ્પતિનું પ્રકાશની દિશામાં વળવું વગેરે વનસ્પતિમાં જોવા મળતા હલનચલનના પ્રકાર છે. મૃત્યુ. સજીવો મૃત્યુ પામે છે. એ પણ તેમનું એક વિશિષ્ટ લક્ષણ છે. સજીવોના મૃત્યુ દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા જળવાઈ રહે છે. કેટલાક સજીવો પ્રજનન દર્શાવ્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી રહે છે. કેટલીક નિર્જીવ વસ્તુઓ જેવી કે ગાડીઓ, સાયકલ, ઘડિયાળ અને નદીઓનું પાણી સ્થાનાંતર કરે છે. ચંદ્ર પણ આકાશમાં પ્રચલન કરે છે. આકાશમાં વાદળ પણ કદમાં મોટું થાય છે. શું આવી વસ્તુઓને સજીવ કહેવાય? ના. સામાન્ય રીતે સજીવ ખોરાકની જરૂરિયાત, વૃદ્ધિ, વિકાસ, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન, મૃત્યુ
વગેરે જેવા તમામ લક્ષણો ધરાવે છે. જ્યારે નિર્જીવ વસ્તુઓ એક જ સમયે આવા બધા જ લક્ષણો ધરાવતી નથી. તો જીવન શું છે? આ બાબતને સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. કોઈ એક બીજ, ઉદાહરણ તરીકે મગ, મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે. તેમ છતાં તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી. જો મગને માટીમાં વાવી તેને પાણી આપીએ તો તે છોડમાં વિકાસ પામે છે. ઘઉંના કોથળામાં હાથ નાખતા અંદર હૂંફાળું લાગે છે, કારણ કે ઘઉંના દાણાઓ શ્વસન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તે થોડીક ગરમીનો ત્યાગ કરે છે. આમ બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ થતી ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થાય છે.